તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી ગદ્ય નંબર 10નો અભ્યાસ કરીશું. તો વ્યક્તિને જીવનમાં ઘણી બધી હરવા અને ફરવાની ટેવો રહેલી હોય છે. એમાં વ્યક્તિ પોતે બાલ્યાવસ્થામાં પ્રવાસ કરવાની અથવા એને યાત્રા કરવાની ટેવ હોય છે. તો આ યાત્રા વર્ણન સંબંધિત જે ગદ્ય આપણને ઐતિહાસિક બાબતો છે એ ઐતિહાસિક બાબતો તરફ આપણને પરિચય કરાવે છે. તો આજનો ગદ્ય છે ગદ્ય નંબર 10 ડાંગવનો અને ધોરણ 10 લેખક છે મહેન્દ્રસિંહ પરમાર, સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો રખડુના કાગળમાંથી. તો મહેન્દ્રસિંહ પરમારે વ્યક્તિની જે ટેવો છે અથવા વ્યક્તિનું જીવન છે એ પ્રવાસ સાથે એનું જીવન ઘડતર થાય છે. જેમ વ્યક્તિ પ્રવાસમાં ઐતિહાસિક સ્થળોની અને આધુનિક સ્થળોની મુલાકાત લે છે, એના જીવનમાં એ પણ એટલી જ જરૂરી છે. તો કવિ કહે છે કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાવો. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાવો, એ છે એક લહાડો. અને ભભૂતિએ પણ કીધું છે કે ખરેખર ભૂમિ આ રમ્યા તે ન વિના ન ગતાહાર, કે ખરેખર તે દિવસો જે ગયા છે એ ખરેખર પાછા આવતા નથી. અને ઉમાશંકર પણ જોશીએ કીધેલું છે કે ભૂમિયા વિના ભમ્મા હતા મારે ડુંગરા, ભૂમિયા વિના ભમ્મા હતા મારે ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. તો એ બાબતોને પ્રગટ કરતો આ પાઠ છે ડાંગવનો અને રફડુના કાગળમાંથી લેવામાં આવેલો છે. કથાવસ્તુ તો લેખક કહે છે પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયું ત્યારનો તમને લખવા ધારતો હતો, એ પછી ફરી એકવાર જઈ આવ્યો. અંકલેશ્વર અને આહવા, ડાંગનું આહવા અને ભરૂચનું અંકલેશ્વર, ત્યાં જવા માગતો હતો પરંતુ એકવાર હું જઈ આવ્યો. એકવાર એ સમયવાચક ક્રિયા વિશેષણ થશે. લખ્યા વગર જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને અહેસાસોને પુનઃ ફરીથી, પુનઃ એટલે ફરીથી સ્મૃત કરવાનો પ્રયત્ન કરો છો. સ્મૃતિ એટલે યાદ કરવાનો. સ્મૃત શબ્દનો સમાનાર્થી તક છે યાદ કરવાનો પ્રયત્ન, કોશિશ કરું છું. આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં તેને ગંદકેશ્વર પણ કહેતા હતા. મજાકમાં ગંદકેશ્વર એટલે ગંદકીથી ઉભરાતું સ્થળ, એને કહેવાય ગંદકેશ્વર. એ કારખાનાઓથી ઉભરાતું આ એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક સ્થળ છે. ઔદ્યોગિક ધ્વનિ શ્રેણીમાં પણ આ શબ્દ પૂછાય છે. ઉદ્યોગોને લગતું મથક મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્રમ, લેખક કહે છે કે મહેન્દ્રસિંહ પરમાર, અહો અરે વૈચિત્રમ એટલે કે વિચિત્રતા, નવાઈ. એની દુર્ગંધ સાથે એ કરવો કેળવાઈ ગયેલો. એની દુર્ગંધ, બદબુ સાથે, દુર્ગંધ એટલે ખરાબ વાસ, બદબુ સાથે એનો કરવો કેળવાઈ ગયેલો છે. દુર્ગંધ એટલે ખરાબ વાસ, કર્મધારય સમાસ થશે. વાસ છે પણ કેવી ખરાબ, તો કર્મધારય સમાસ. દુર્ગંધનું વિરુદ્ધાર્થી થશે સુગંધ. ઘરોબો કેળવાઈ ગયેલો, એની સાથે નાતો ગોઠવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડપતિ નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. ભરૂચી નાકા એટલે જ્યાં ઘણા બધા રસ્તાઓ મળતા હોય તેવું સ્થળ. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ થશે. નાકું કે જ્યાં ઘણા બધા રસ્તા મળતા હોય તે સ્થળને નાકું કહેવામાં આવે છે. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. ભેખડવતી એટલે ભેખડવાળી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. આ લેખકને અંકલેશ્વર એ પ્રિય જગ્યા છે. દુર્ગંધ એ આગળ દુ પ્રત્યય લાગ્યો છે એટલે પૂર્વ પ્રત્યય થશે. દૂર વત્તા ગંધ. અહીં ઊંચા આસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. સૂર્યાસ્તનું વિરોધી થશે સૂર્યોદય. અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં રાજ અક્ષિતિ જળવતી નર્મદાની સપાટી પર શેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. અસ્તાચળે એટલે સૂર્ય જે અથવા સૂર્ય જ્યાં આથમે છે,
સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વતને અસ્તાચળ કહેવામાં આવે છે. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. સૂર્ય જે આથમે છે તે કાલ્પનિક પર્વત એને અસ્તાચળ કહેવામાં આવે છે. તો અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં ક્ષિતિજ એટલે ધરતી અને આકાશ જ્યાં મળતા હોય તેવી કાલ્પનિક રેખાને ક્ષિતિજ કહેવામાં આવે છે. કે ધરતી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય એવી કાલ્પનિક આભાસી રેખાને ક્ષિતિજ કહેવામાં આવે છે. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. તો ક્ષિતિજ દેખાય એવું અમને પણ લાગે છે. ક્ષિતિજની સપાટી પર અમારા સુધી લાલ કાર્પેટ, લાલ રંગનું કાર્પેટ એટલે જાજમ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. ટપ ટપ કરતાં દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય, અદૃશ્ય થઈ જાય, ઓઝલ થઈ જાય, વિલીન થઈ જાય. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. લેખકે કીધું મેં નર્મદા નદીએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે, મને શણગાર્યો છે. નર્મદા, નર્મ એટલે આપનાર, દા એટલે આપનાર, નર્મ એટલે નર્મ, દા એટલે નર્મ, નમ્રતા આપનાર. તો કારવાર પ્રત્યય છે તો ઉપપદ તત્પુરુષ સમાસ થશે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. કોઈ પણ રૂપમાં નદી મને તાણી જાય છે. કર્તરી વાક્ય રચના થશે. તો કોઈ પણ રૂપમાં નદી મને તાણી જાય છે. તો કોઈ પણ રૂપમાં નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો ભરતીની અસર હોય શેક સુધી તમે શંકતી રહો કે શું નદીઓ વહેણ બદલ્યું છે. જાવ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાંય, એમ કે કબીરવડ સુધી પણ ફરી આવું. કબીર, જ્યાં કબીરજી તપશ્ચર્યા કરતા હતા એ વડને કબીરવડ કહેવામાં આવે છે. તો મધ્યમ પદલોપી સમાસ થશે. કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધી આ એનો વિસ્તાર નર્મદા નદીનો ફેલાય છે. મધ્યપ્રદેશનું અમરકંટક. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કબીરજીને આપણે યાદ કરીએ. તપસ્વીઓના તપને પણ અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહીએ રહીએ. કાલાંતર એટલે લાંબા સમયનું, દીર્ઘકાલીન, કાલ વત્તા અંતર એવી સંધિ થશે. સૃજ વત્તા ટી બરાબર સૃષ્ટિ એવી સંધિ થશે. સૃજ વત્તા ટી, સૃજ વત્તા ટી અથવા તી બરાબર સૃષ્ટિ એવી સંધિ થશે. સંધિ છોડો, આ સંધિ દર વખતે પૂછાય છે. સૃજ વત્તા ટી બરાબર સૃષ્ટિ. તો સૃષ્ટિ, આ જગતને, આ વિશ્વને માં આપણે નાહીએ છીએ એવી એક અંજલિ ભરીને, ખોબો ભરીને હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ દેખાડતું આવે. વર્તમાન, આ આધુનિક સમયને સન્નિધિ એટલે એની પાસે ઉઘાડતું આવે. સન્નિધિ એટલે પાસે અથવા સામે ઉઘાડતું તમને એ બધા પ્રસંગો કહેતું હોય એવું ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ પણ અહીં યાદ આવ્યા વિના ન રહે. તો રાજેન્દ્ર શુક્લએ પણ કીધું છે કે મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી, મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી, કેકુરની ઘાટામાં આઠે પહોર ઉજાણી, કેકુરની ઘાટામાં આઠે પહોર ઉજાણી. એવું અમને અનુભવીએ અથવા એવું થાય કે ડુંગરા ચડવા સહેલાના છતાં શિખરે ચડી પ્રકૃતિ દેવીની લીલા નિહાળવી રમ્ય એ ઘડી. તો આ રમ્ય ઘડી છે. એક પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ છે. આવું કાકા સાહેબ કાલેલ પર કહેતા હતા. તો જ્યારે પ્રવાસમાં જઈએ એ વખતે મુઠ્ઠી ચણા હોય, ધાણી હોય અને ઝરણાનું મીઠું પાણી હોય તો બીજું કશું સાથે લેવાની જરૂર નથી. આ ઝરણાનું મીઠું પાણી હોય, કેઘૂરની એટલે ઘટાદાર, ઘનઘોર ઘટામાં એટલે ઝુંડમાં, વૃક્ષોની ઘનઘોર ઘટામાં ઝુંડમાં, આઠે પોર એટલે 8 પહર ઉજાણી. આઠે પોર એટલે દિવસના 4 અને રાત્રિના 4. પ્રહર એટલે 3 કલાકનો સમય. પ્રહર એટલે 3 કલાકનો સમય પહોર થશે.
તો આઠે પર ઉજાણી હોય એટલે જેને મિજબાની હોય, જલસો હોય એવું પ્રતીત થાય છે અથવા દેખાય છે. આઠે પર ઉજાણી હોય અથવા આનંદ હોય એવું દેખાય છે. લ્યો હવે આહવાની વાત કરું તો લેખકે અંકલેશ્વરની વાત પૂરી કરી, હવે નર્મદાની પણ વાત પૂરી કરી. હવે આહવા ડાંગની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ. વન સંપદા વનની સંપત્તિનું ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. આટલું આદિમ એટલે પ્રારંભનું, શરૂઆતનું અને મનોહર, મનને મોહી લે એવું તો મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર, આહવામાં લેખક મહેન્દ્રસિંહના પરમારના જે મિત્ર હતા જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ એટલે જ્યાં સૂર્ય આથમે છે એ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. તો સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી મળતી હતી. એની રંગરમણા, રંગોથી ભરેલી, રંગોથી મઢેલી, અદ્ભુત દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા એટલે લાલ રંગના પત્તાના હોય એવા ઘર પણ દેખાતા હતા. એ ઘર સુધી દોડી જતી સરપીલ એટલે સર્પાકાર ભૂખરી કેડીઓ, કેડી એટલે લોકોનો અવર જવરથી બનેલો સાંકડો રસ્તો, પગદંડી, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ એટલે લીલાશ પણ દેખાતી હતી. હરીફાઈ એટલે સ્પર્ધા, હરીફાઈ સ્પર્ધા સમાનાર્થી શબ્દ અને જોડણી માટે પણ આ શબ્દ પૂછાય છે. હરીફાઈ દીર્ઘઈ. તો ચારે બાજુ શાક એનો સૂર્યપ્રકાશને આટી મારે, આટી મારે એટલે ચડિયાતા હોવું, આટી મારવી એટલે ચડિયાતા હોવું. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. આટી મારવી એટલે ચડિયાતા હોવું. સૂર્યપ્રકાશને આટી મારે, સૂર્યપ્રકાશથી પણ ચડિયાતો હોય એવી આ ઘટા હતી. સૂર્યનું કિરણ નીચે જમીન થી શેક નીચે પડતું નહોતું. અને નયન રમ્ય એટલે આંખને ગમી જાય એવું, નયન રમ્ય એટલે આંખને ગમી જાય એવું. નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા, અર્થછાયામાં અહીં પ્રત્યક્ષ એટલે સામે, પ્રત્યક્ષ એટલે સામે મોજૂદ, પ્રતિવત્તા અક્ષ એવી સંધિ થશે. પ્રત્યક્ષ એટલે પ્રતિવત્તા અક્ષ, પ્રતિવત્તા અક્ષ બરાબર પ્રત્યક્ષ એવી સંધિ થશે. તો પ્રત્યક્ષ સામે હોઈએ એવું આપણને શેક દેખાય. પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવન પો વત્તા અન એવી સંધિ થશે. પો વત્તા અન બરાબર પવન એવી સંધિ થશે. પો વત્તા અન બરાબર પવન સંધિ છૂટી પાડો. તો પવનના રંગ, ગંધ, રંગ અને ગંધ અને સમુચય બોધકથી છૂટો પડે છે એટલે દ્વંદ્વ સમાસ થશે. રંગ અને ગંધ, માતા અને પિતા. ત્રિવિધ રૂપને એટલે ત્રણ પ્રકારના રૂપને, ત્રિ એ આગળ સંખ્યાવાચક નામ છે અને વિધ એ વિશેષ્ય છે એટલે દ્વિગુ સમાસ થશે. ત્રિવિધ એટલે ત્રણ પ્રકારનું. નવરાત્રિ એના જો નવરાત્રિઓનો સમૂહ, તો આગળ સંખ્યાવાચક નામ હોય, સંખ્યાવાચક વિશેષણ હોય અને પાછળ વિશેષ્ય એટલે કે નામ હોય તો તેનો દ્વિગુ સમાસ થશે. ત્રિવિધ એટલે ત્રણ પ્રકારના રૂપને જોઈએ તો ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં, મોજૂદપણામાં એને અનુભવી શકો. પવનની જાદુ એટલે ચમત્કારિક, પવનની જાદુ એટલે ચમત્કારિક. લાકડી ફરે, પવનની જાદુ એટલે ચમત્કારિક લાકડી ફરે. જાદુ લાકડી ફરવી એટલે ચમત્કાર થવો, જાદુ લાકડી ફરવી એટલે ચમત્કાર થવો, રૂઢિપ્રયોગનો અર્થ. ચમત્કાર થવો. આ દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોઈ શકાય એવે અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવા ચલચિત્રને પરિવર્તન પામતું રહે. આ ચલચિત્ર ચારેય બાજુ ફરતું રહે અથવા પરિવર્તન પામતું રહેતું. હમણાં એટલે તરત જ, હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. હમણાં એ સમયવાચક ક્રિયા વિશેષણ થશે. સમય બતાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું
સમીકરણ જ બદલી નાખ્યું. એનું જે માળખું હતું એ માળખું એને બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ એટલે સ્પંદન પામતી ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? રિએક્ટ એટલે અસર કરે. રિએક્ટ એટલે અસર કરે, પ્રતીતિ થાય, અસર કરે. પદાર્થ એક જ પણ એને જિલ્લાના પાત્રો કેવા અલગ અલગ છે, નોખા છે. નોખા એટલે અલગ ને તોય હેમનું હેમ વળે. તોય હેમ એટલે સોનું સુવર્ણા. તોય ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે હેમનું હેમ હોય. તો એવા પછી તો દંડકારણ્ય એટલે દંડક નામના વનના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાક, વધાઈનું ડાક, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે. ચંચળતાથી એટલે અસ્થિરતાથી, ચંચળતાથી એટલે અસ્થિરતાથી, અને ચંચળનું વિરોધી થશે સ્થિર. તો ચંચળતાથી અસ્થિરતાથી એવું થયું કે ખરેખર આ સ્થિર બનવાની જરૂર છે. ભમી લીધું, જોઈ લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયા, ભાવુક થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. નવાઈ લાગી. ચો તરફ આગિયા સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. ચારે બાજુ આગિયા દેખાતા હતા અને આગિયાથી એવું લાગતું હતું કે સાગના ઝાડ રાતોરાત જાણે કે શણગારી લીધા હોય એવા દેખાતા હતા. ઉપર નજર કરું તો તારાખચિત એટલે તારાઓથી મઢેલું આકાશ, અને અહીં નીચે આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. રાજેન્દ્ર શુક્લ પણ આ બીજી પંક્તિ કહે છે તે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું છે. ભાઈ, સ્થાનનો ફરક અમથો છે, મૂળમાં તો અજવાળું છે. તારકો શિખર સોએ આગિયા તરાઈમાં. આ અહીં સ્થાનનો ભેદ રહેલો છે. મૂળમાં તો પ્રકાશ તો રહેલો જ છે. એટલે કે પ્રકાશ આગિયાથી પણ આપણને પ્રકાશ, આગિયા પણ પ્રકાશ આપે છે, અને તારાથી ખચે ચંદ્ર પણ આપણને પ્રકાશ આપે છે. તારાકો એટલે કે તારાઓથી શિખર સોએ, આ શિખર ચોટે શોભે છે આગિયા તરાઈમાં, અને પહાડની તળેટીમાં આગિયાઓથી આ સાગના વૃક્ષો શોભે છે. તરાઈ એટલે તળેટીમાં. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મેજેક બનાવી આપે. એટલે મેજેક એટલે એક પ્રકારનો રંગીન કાચ. તો એક પ્રકારનો રંગીન કાચ જે પથ્થરથી બનાવવામાં આવે છે, પથ્થરમાંથી બનાવવામાં આવે છે, એને કહેવાય છે મોઝેક. તો પથ્થરમાંથી બનાવવામાં આવતો એક પ્રકારનો રંગીન કાચ, તો મોઝેક પણ આપણને બનાવી આપે. નામનો જાદુ, જાદુ એટલે મંત્ર મોહિની, જાદુ એટલે મંત્ર મોહિની, તેની વાત કરું. અહીં ગિરિમાળાનો ધોધ છે. અહીં ગિરિમાળાનો ધોધ અહીં આહવામાં ડાંગમાં આવેલો છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે છે, વિખરાઈ જાય. નાના સરખા તળાવ રૂપે ચોતરફ પર્વતમાળાઓને આ ધોધ જ્યાંથી પડે ત્યાં જ પહોંચ્યા, ને પથ્થરની ઓથ લઈને જોયું તો ધુઆધાર જોયેલો જબલપુરમાં. એના વિકરાળ એટલે ભયાનક, વિકરાળ એટલે ડરામણો અથવા ભયાનક એવો સમાનાર્થી શબ્દ થશે. વિકરાળ રૂપને જોઈને પાસે કંઈ નહીં, પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે, સુંદર બની જશે. આ નદીનું નામ હતું ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયેલા, એક રૂપક બની ગયેલા, એક રૂપ બની ગયેલા. વાણીનું એટલે સરસ્વતીનું, આ વાચાનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આજ તેજસ્વી એટલે જધરમાન પ્રકાશિત ગતિએ મારી ભાષાની ઉર્જા પણ જન્મી, લેખકની ભાષાની ઉર્જા શક્તિ પણ જન્મી. ને નીચે તળાવમાં સંચિત થાય એટલે સંગ્રહ થાય, એકત્ર થાય, સંગ્રહિત થાય, એકત્ર થાય. એ પહેલાં ટચુકડા એટલે નાના, બુભુક્ષુ એટલે બુભુક્ષુઓ, બુભુક્ષુ એટલે ભૂખ્યા, બુભુક્ષુ જોડણીમાં પણ પૂછાય છે. ભૂખ્યા માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો છું, જેમ અને તેમ એ અંત્યાનુપ્રાસ અલંકાર થશે.
પછી એ જળ પાછું બંધાય ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ છે નદીનું, ગીરા. લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. લેખક કહે છે કે વાસના જે વૃક્ષો છે એ લળી લળીને નીચે તમને નમસ્કાર કરતા હોય, તમારું સ્વાગત કરતા હોય એવું દેખાતા હતા. તો લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. તો અહીં સજીવારોપણ અલંકાર થશે. આ વાસના વૃક્ષોને સજીવ બનીને એનો કવિ આરોપણ કરેલું છે. સજીવ બતાવે તો સજીવારોપણ અલંકાર થશે. ક્યાંક ઉન્મત ઉદ વત્તા મત એવી સંધિ થશે. ઉન્મત એટલે ગાડા અથવા પાગલ. ઉદ વત્તા મત. ગજ યુથ હાથીના ટોળા. યુથ એટલે ટોળા, ગજ એટલે હાથી. ગજ યુથ જેવા ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય, સ્થિર થઈ જાય, શાંત થઈ જાય, ડાહી ડમરી બની જાય, અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનું નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હતી. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં એવો મારો આ અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું હતું. તો ડાક દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય પણ લેખકને થયેલો હતો. અને જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને આ આહવા અને ડાકમાં નીકળી પડું. આહવાની ગલી કુંચીઓમાં અને આજુબાજુ રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિને જોયા કરું. લોકોની સંસ્કૃતિને જોયા કરો. લોક સંસ્કૃતિ જોડણી માટે પણ પૂછાય છે. હજી એટલી જીવંત છે, તાજી છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય, હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યા તો ડાંગીઓનું મોટું સરઘસ આવ્યું. ત્યાં સરઘસ નીકળ્યું તો સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. તો આ તો કંઈક બીજું નીકળ્યું. કોઈનું મરણ થયેલું એની નનામી એટલે કે ઠાઠડી ઊંચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં એ લોકો ફટાકડા પણ ફોડતા હતા. તો મરણને ઉજવાની આ રીત કેટલી તાત્વિક એટલે પર્યાપ્ત, યથાર્થ, યોગ્ય હોય એવું એમને દેખાતું હતું. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું છે? લેખક કહેતા હતા મહેન્દ્રસિંહ પરમાર કે આ ભોળી પ્રજાને, આ લોકોને જીવનનું જે સત્ય છે એ કઈ રીતે એમને સમજમાં આવ્યું હશે. લાદ્યું એટલે સમજમાં આવું. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું એની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા, પત્રની ચેષ્ટા તત્પુરુષ સમાસ થશે અને પત્ર ચેષ્ટા જોડણી પણ પૂછાય છે. એટલે લેખક કહે કે મને પત્ર ચેષ્ટા તમારી ગમીને તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણું, શબ્દરૂપી ઝરણું વહેતું મૂકવાની હતી. એ તમને ત્યાં કેટલાક સમય મળે તો યાદ કરતો હોઈશ. એ પ્રમાણ પણ મળ્યું હોવ. એ રીતે લેખક કહે છે કે આ ખરેખર પ્રવાસ રૂપી નિબંધ છે. એ જીવનમાં પ્રવાસનું મહત્ત્વ છે. કે ઘટમાં ઘોડા થનગને આતંક ભીંજે પાંખ, અણદેઠેલી ભૂમ પર યવન માંડે આંખ. તો વિદ્યાર્થી અવસ્થામાં પ્રવાસનું મહત્ત્વ છે. એ મહત્ત્વ ખૂબ જ જરૂરી છે. એમાંથી મુસાફરીનો આનંદ પણ મળે છે અને જે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે એ સ્થળોની મુલાકાત લેવાથી એ જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય છે. તો કવિ કહે છે લેખક કે ખુશીઓનો સરવાળો, દુઃખોની બાદબાકી, સંઘર્ષનો ભાગાકાર, પ્રેમ અને મૈત્રીનું વિસ્તરણ એ જગત સુધી પહોંચવા માટે અથવા વ્યક્તિના જીવન ઘડતર કરવા માટે આ જરૂરી છે. તો જેમને જેમ કુંભાર ઘાટ ઘડે છે તેમ પ્રવાસ પણ પ્રવાસીને ઘડે છે. એ રીતે કાકા સાહેબ કાલેલકર પણ કહેતા હતા. આ રીતે જીવનમાં પ્રવાસનું મહત્ત્વ અથવા મનુષ્ય જીવનમાં મેં કરેલો પ્રવાસ એ દરેક વખતે આ નિબંધ પૂછાય છે એટલે નિબંધ પણ તૈયાર કરી લેવો. અહીં ગદ્ય નંબર 10 પૂર્ણ થાય છે. અસ્તુ.